WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના જીવાણુ પર એન્ટીબાયોટિક દવાઓની અસર નથી થતી તેના પર અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ હેન્ડ પ્રિન્ટિંગની કોમ્પિટિશન રાખવામાં આવી હતી. મહત્વનું છે કે આ અવેરનેસ દર્દીઓ, સ્ટુડન્ટો તથા સ્ટાફને આ વિશે જાગૃતતા મળે તે હેતુથી આ કોમ્પિટિશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ 18થી 24 નવેમ્બર સુધી યોજવામાં આવશે, જેમાં હેન્ડ પ્રિન્ટિંગ, બ્લુ થંબ પ્રિન્ટ, સ્લોગન કોમ્પિટિશન તથા એક દિવસ માટે ગો બ્લુ ડે પણ રાખવામાં આવ્યો છે. દર્દીઓને જાગૃતતા માટે દરેક ઓપીડીમાં જઈને દર્દીઓને જાણકારી આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, TRC 24 કલાક, વડોદરા. અમે વર્લ્ડ AMR અવેરનેસ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ. 18થી 24 નવેમ્બર સુધી આ સેલિબ્રેટ થાય છે. WHO ડિક્લેર કરેલું છે. તો દર્દીઓને, સ્ટાફને, સ્ટુડન્ટ્સને અવેર કરવા માટે અમે અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ. તો આજે અમારી એક્ટિવિટી છે હેન્ડ પ્રિન્ટિંગની એક્ટિવિટી, બરાબર. રોજે અમે ઓપીડીમાં જઈએ અને દર્દીઓને જાણકારી આપીએ છીએ. પછી એક દિવસ અમે સ્લોગન કોમ્પિટિશન રાખેલી, પોસ્ટર કોમ્પિટિશન રાખ્યું છે. પછી આજે આ હેન્ડ પ્રિન્ટ એક્ટિવિટી છે, આવતીકાલે થંબ પ્રિન્ટ એક્ટિવિટી છે, એક દિવસ ગો બ્લુ ડે રાખેલો છે. તો જીવાણુઓ જે એની ઉપર એન્ટીબાયોટિકની અસર નથી થતી એને અવેર કરવા માટે, એને રોકવા માટેના પ્રયાસો માટે અમે આ એક્ટિવિટી કરીએ છીએ. ડૉક્ટર હેમાલી પરમાર, માઇક્રોબાયોલોજીમાં હું ટ્યુટર છું અહીંયા મેડિકલ કોલેજ બરોડા.